લક્ષ્મી માં. માં, તમે લક્ષ્મીજીની પૂજા કેમ કરો છો? મારી દીકરી, લક્ષ્મી પૂજાનો મતલબ છે ઘરમાં સુખ શાંતિ વધે છે. તારી માં ઠીક કહે છે દીકરી. સ્ત્રીનો જન્મ લક્ષ્મીનું વરદાન છે. સમજી? ઘરમાં દીકરી જન્મી તો લક્ષ્મી આવી, અને દીકરી જ્યારે પિયરથી સાસરે જાય છે તો સાસરિયાવાળા એને વહુના રૂપમાં કહે છે લક્ષ્મી આઈ આંગણે. માં, મારું નામ પણ લક્ષ્મી છે, તો મારી પણ પૂજા થશે? કેમ નહીં દીકરી? સ્ત્રીના સારા સંસ્કાર જ સ્ત્રીને પૂજનીય બનાવી દે છે. જય મા લક્ષ્મી માં. જય માં લક્ષ્મી માં. હાલો, લે જા બેટા જા, ફટાકડા ફોડો. ડોક્ટર સાહેબ, શું થયું? બાળકના મગજમાં ડર બેસી ગયો છે. હવે શું થશે? જુઓ, આ કોઈ બીમારી તો છે નહીં, ન તો આનો કોઈ ઈલાજ છે. શું કોઈ ઈલાજ નથી? ગભરાવ જેવી વાત નથી. આનો એક જ ઈલાજ છે. મગજમાં બેસેલો ડર નીકળી જશે તો વિષ્ણુ ઠીક થઈ જશે. ભગવાન દાસ, એક વાત કહો, બધા મજૂર તો ઓવરટાઈમ કરે છે, તમે મિલનો સાયરન વાગતા જ ભાગવા માંડો છો. શું તમને પૈસાનો મોહ નથી? નહીં નહીં ભાઈ સાહેબ, ભલા પૈસાનો મોહ કોને ન હોય? તો પછી ઓવરટાઈમ કેમ નથી કરતા? શું કરું સાહેબ, પત્નીનો પ્રેમ ને છોકરાઓના મોહથી વધારે મિલનો ઓવરટાઈમ તો છે નહીં. મારો ઓવરટાઈમ તો મારો સુખી પરિવાર. રામ રામ. બાપુજી આવી ગયા, બાપુજી આવી ગયા. હા લે, બાપુજી, મને તું પણ લે. આ લે, અને દિનેશ, આ તમારા આ માટે. ખાવાનું લક્ષ્મીના ઘરે દઈ આવો. જા. શું વાત છે? બધું કુશલ મંગલ તો છે ને? જે ફેક્ટરીમાં લક્ષ્મીના બાપુ કામ કરે છે એમાં 1 મહિનાથી હડતાળ ચાલુ છે. ઓહ, સમજી ગયો. કાકી, માએ ખાવાનું મોકલાવ્યું છે. ખાવાનું? દીકરા, અમે તો ખાઈ લીધું છે. હા દીકરા, હમણાં જ ખાઈને ઊભા થયા છીએ. ખાઈને ઊભા થયા છો કે ભૂખને દબાવીને સૂતો છો? બેસ, તું જા. દુઃખ તો આ વાતનો છે કે તું મને ના દોસ્ત સમજે છે ના પડોશી. હું સમજ્યો કઈ નહીં. આને સમજવાની જરૂર પણ નથી. અરે કૈલાસ, પડોશી ભાઈના બરાબર હોય છે, સુખ દુઃખના સાથી હોય છે. લોખંડના કારખાનામાં કામ કરતા કરતા તારું કાળજું પણ લોહાનું થઈ ગયું છે. અરે, ઘરની વાત બધી પારકાથી છુપાવવાની હોય છે, પોતાના લોકોથી નહીં. તું પરેશાન છે અને મને કીધું પણ નહીં. હડતાલ આટલી લાંબી ચાલશે ભગવાન દાસ, એવું મેં વિચાર્યું નહોતું. આનું નામ જ જિંદગી છે રામલાલ. તમારું આ કામ એકવાર ફરીથી શરૂ થઈ જાય પછી મનમાં કોઈ ચિંતા નહીં રહે. હાલે, લઈ લે. અરે નહીં ભાઈ, નહીં. બસ 2-4 દિવસની તો વાત છે, બધું સારું થઈ જશે ભાઈ. અરે રાખી લે ભાઈ, ઉધારી સમજીને રાખી લે. કોઈ નાનો મોટો ધંધો ચાલુ કરી લે, સમજી ગયા? અને લક્ષ્મીના ભાગથી લક્ષ્મી વરસ છે. ભગવાન દાસ, તું તો સાચે જ ભગવાનનું રૂપ છે રે. બાપુજી, જુગ જુગ જીઓ દીકરી. સૂરજને ઉગવામાં ભલે મોડું થઈ જાય, પણ તારા પગે લાગવાના ક્યારે મોડું ના થાય. મોટા હોવાના નાતે સન્માન આપવું બહુ સારી વાત છે, પણ દીકરી મને આટલું પણ સન્માન ના આપ કે હું પોતાને ભગવાન સમજવા લાગુ. અરે બાવરી, આટલો વખત જો તું કોઈ મંદિરમાં જઈને ભગવાનને ભોગ લગાવવામાં કાઢતી તો નિહાલ થઈ જાત. નિહાલ તો હું ક્યારની થઈ ગઈ છું બાપુજી, અને પછી તમે તો છો જ સન્માનને લાયક. અને આ દુનિયામાં મારા માટે આખરથી મોટું કોઈ મંદિર નથી, ને તમારા સિવાય કોઈ ભગવાન નથી. અને આવા ભગવાનને પગે લાગવું મારી શ્રદ્ધા જ નથી, મારો સ્વાર્થ પણ છે. સ્વાર્થ? હા, સ્વાર્થ બાપુજી. જ્યારે હું તમારા પગે વળી આશીર્વાદ લઉં છું તો
બધું સામાન ફટાફટ વેચાઈ જાય છે. બોલો બાપુજી, મારું સ્વાદ છે કે નહીં? અચ્છા, તો આ માટે મારા પગે પડી આશીર્વાદ લે છે. કેમ નહીં બાપુજી, હું તમારા આશીર્વાદના પ્રતાપે આજે એક સ્વાભિમાની છોકરી બનીને તમારી સામે ઊભી છું. બસ બસ, બહુ મોટી મોટી વાતે કરવા લાગી છે. હા, હવે હજી કેટલી સેવા કરીશ? સેવા? અરે બાપુજી, હું મારા ચામડાથી જૂતા બનાવીને પહેરાવું ને તો મારું સૌભાગ્ય સમજીશ કે હું તમારા ચરણોમાં છું. તારી જગ્યા ક્યાં છે એ મારા મનને પૂછ. જા, તારે મોડું થઈ જશે. જી. જા. કેટલી ભોળી છે. અરે, તે આ ઘરમાં જન્મ કેમ ના લીધી? પારકી છે પણ પારકી નથી લાગતી. જ્યાં પણ જશે એમનું ઘર ખુશીથી ભરાઈ જશે. મારું દુઃખ સુખમાં ત્યારે બદલશે જ્યારે તમે નાસ્તો કરશો. બાપુજી. અરે 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 હા કમલ, હા. તારી નોકરીનું શું થયું? બાપુજી, ઇન્ટરવ્યુમાં તો હું પાસ થઈ ગયો, હા, પણ પણ શું વાત છે દીકરા? બોલ. 15,000 રૂપિયા ભરવા છે. 15,000? લે શીરો ખા. 15,000 રૂપિયાની વાત છે ને? અરે તારા ભવિષ્યનો સવાલ છે. 15 લાખની વાત હોત તો પણ ઇંતજામ થઈ જાત. ઠીક છે બાપુજી. જા. દિનેશ ક્યાં છે? લો આવી ગયો. બાપુજી તમે યાદ કર્યું, હું હાજર થઈ ગયો. અરે દિનેશ, તારા સૂટને શું થયું? અત્યાર સુધી સેવડાવી નહીં? બાપુજી, ઠંડી આવી રહી છે, હું ઈચ્છું છું તમારા માટે પહેલા એક નવો કોટ લઈ લો. અરે કાંડા, હું તો રોજ બાદામનો શીરો ખાઉં છું. અચ્છા, ઠંડી અચ્છા. ક્યાંથી લાગશે? લે તું પણ ખા. હા. અરે હું તો રહ્યો મિલનો મજૂર. હું તો આમ જ કામ ચલાવી લઈશ. નવા કપડાં તો તારે લેવા જોઈએ. મોટા લોકો સાથે મળવાનું તારું છે. જા. અને સાંભળ, જો કાલે સૂટ ના પણ વાવ્યો તો હું તારો કોર્ટ માર્શલ કરી દઈશ. જા જા. અને તું પણ લે. બતાવ, આટલા બધા રૂપિયાની વ્યવસ્થા કેવી રીતે કરશો? મારા બધા ઘરેણાં તો વેચી દીધા છે. અરે ભગવાન, તું ચિંતા કેમ કરે છે? મારું પ્રોવિડન્ટ ફંડ ક્યારે કામ આવશે? લઈ દઈને ઘડપણનો સહારો, પ્રોવિડન્ટ ફંડ જ બચ્યું છે, એ સહારો પણ. નહીં નહીં, પ્રોવિડન્ટ ફંડ બળપણનો સહારો નથી. સહારાના માટે તો તું મને 3 અનમોલ રતન આપ્યા છે. એનાથી વધારે સારો શું થઈ શકે? અરે આહો બહુ, તમારા હાથનું ખાવાનું તો બહુ સ્વાદિષ્ટ બને છે. કેટલું પણ ખાઓ પેટ જ ના ભરાય. જેટલું ખાઓ એટલું ઓછું. અચ્છા, વહુ ના આવતા મારા હાથનું ખાવાનું ગળામાં અટકાવે લાગુ. રિસાઈશ નહીં. અરે તું રિસાઈશ તો મારો તો જીવ જ અટકી જશે. કંઈક શરમ કરો, હું ઊભી છે. સાહેબ, મારે તો 15,000ની જરૂર છે. મારા દીકરાની જિંદગીનો સવાલ છે. ભગવાન દાસ, સમયની સાથે સાથે જ્યારે શરીર પણ કામ કરવાનું છોડી દે છે ત્યારે બચત કરેલા પૈસા જ કામમાં આવે છે. આ ફંડ તમારી મહેનત અને પરસેવાની કમાણી છે. એ પણ તમે છોકરાઓ માટે ઉપાડી રહ્યા છો. બની શકે છે એ જ છોકરાઓ ખરાબ સમયમાં તમારો સાથ છોડીને જતા રહે. ભૂલો છો સાહેબ, સાવ ભૂલો છો તમે. આજે મને એવું લાગે છે યા તો તમારે કોઈ સંતાન નથી, અને જો છે તો એમને તમારા માટે પ્રેમ નથી. અરે મારા સંતાનોને મારા માટે જેટલો પ્રેમ છે એની સામે પ્રોવિડન્ટ ફંડ શું છે? જો કોઈ મારા સંતાનના પ્રેમનું અપમાન કરે તો હું દુનિયાની મોટાથી મોટી દોલતને પણ ઠોકરાવી શકું છું. તમારો પ્રેમ જોઈને હું આ કંપનીનો નિયમ તોડીને આ રકમ તમને આપી રહ્યો છું. લો, સહી કરો. સાહેબ, આજ સુધી મેં ઓવરટાઈમ નથી કર્યો, પણ તમારા મહેરબાની માટે અને દીકરાઓના ભવિષ્યના માટે હું મારી જિંદગીનું બધું સુખ છોડી દઈશ અને હું ઓવરટાઈમ કરીશ. કમલ! આવ્યો બાપુજી. લે દીકરા, તારા સારા ભવિષ્યના માટે હું મારું ભવિષ્ય આપી રહ્યો છું. મારું એક બોજ પણ ઓછું થઈ ગયું. બાપુજી, બાપુજી હવે સમજો, મારી નોકરી પાકી. હા. માં, માં, માં જુઓ, બાપુજી કેટલા સારા છે.